વંદે ગુજરાત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લા લેક્ચરમાં ન્યુક્લિયર ઉર્જાનો ટોપિક ભણ્યા. એ ન્યુક્લિયર ઉર્જામાં આપણે બે બાબત જોઈ. એક, વિખંડન, વધારે દળ ધરાવતા ન્યુક્લિયસ જેની બંધન ઉર્જા ઓછી છે એનું વધારે બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતરણ થાય તો એને આપણે વિખંડન કહ્યું. હવે એ વિખંડન વિશે આપણે વિસ્તૃત સમજૂતી લઈએ. તો ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. ચેડવિકે ન્યુટ્રોનની શોધ કર્યા પછી ફર્મીએ સૂચવ્યું કે ન્યુટ્રોન એ સૌથી સારો પ્રક્ષિપ્ત કણ છે, કારણ કે એને જો ન્યુક્લિયસ ઉપર પ્રતાડિત કરવામાં આવે તો એને કુલમના અપાકર્ષણના બળનો સામનો કરવો પડતો નથી, કારણ કે ન્યુટ્રોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે એના ઉપરથી આપણે એની જે વિખંડન પ્રક્રિયાઓ છે એ જોઈએ. તો એ વિખંડન પ્રક્રિયાઓની અંદર આપણે જે લેવાનું છે તે આ એક વિખંડનની પ્રક્રિયા આપણને આપેલી છે અહીંયા. તો યુરેનિયમ 92-235 પર આપણે ન્યુટ્રોનને પ્રતાડિત કરીએ તો ન્યુટ્રોનને પ્રતાડિત કરવાને પરિણામે એનું રૂપાંતરણ થાય છે યુરેનિયમ 92-236માં, અને એ 92-236માં એનું રૂપાંતરણ થયા પછી એમાંથી મળતા આપણને જે તત્વ છે એ છે બેરિયમ 56-144, ત્યાર પછીનું છે ક્રિપ્ટોન 36-89 અને 3 વધારાના ન્યુટ્રોન આપણને પ્રાપ્ત થાય છે. હવે આ એવું નથી કે ખાલી આવા બે જ ન્યુક્લિયસ મળે, આવા વચગાળાના ઘણા બધા ન્યુક્લિયસ મળે છે. આવા અમુક બીજી પણ પ્રક્રિયાઓ જે આપણને આપેલી છે એ જોઈએ. તો આમાંથી ઘણી વખત તો આ એવી એક બીજી પ્રક્રિયા બતાવેલી છે જેમાં યુરેનિયમનું વિખંડન થવાને પરિણામે એન્ટીમની 51-133, નિયોબિયમ 41-99 અને 4 વધારાના ન્યુટ્રોન ફરીથી આપણને પ્રાપ્ત થાય છે. હજુ એક ઉદાહરણ જોઈએ તો આ ત્રીજી પ્રક્રિયા છે, એ ત્રીજી પ્રક્રિયા પણ છે. હવે આમાં હું હમણાં જે ગણતરી કરતો હતો એ વિદ્યાર્થી મિત્રો એટલા માટે કે તમે પણ એવી ગણતરી કરીને આને યાદ રાખી શકો કે આ પ્રક્રિયાની અંદર તમારે અહીંયા જોવાનું કે આ
યુરેનિયમનું વિખંડન થાય છે તો અહીંયા જેટલો પરમાણુ ક્રમાંક છે એટલો પરમાણુ ક્રમાંક મળવો જોઈએ અને જેટલો પરમાણુ દળાંક છે એટલો પરમાણુ દળાંક મળવો જોઈએ. એ રીતે આ પ્રક્રિયાઓને તમે યાદ રાખી શકો છો, કારણ કે તમને MCQમાં કદાચ એકાદ પ્રક્રિયા લખીને એમાંથી કોઈ એક તત્વ નહીં આપીને MCQ સ્વરૂપે આપીને તમને આવો પ્રશ્ન પૂછી શકાય. હવે આપણે વાત કરી રહ્યા હતા કે આવું નથી કે આટલા જ તત્વો મળે છે. આવા વિખંડન, યુરેનિયમનું વિખંડન કરતા આવા વિખંડિત ન્યુક્લિયસ એટલે કે વિખંડન ટુકડાઓ લગભગ 60 જેટલા મળે છે, જેનો પરમાણુ ક્રમાંક 36 થી 56ની વચ્ચે આવેલો છે. અને આવા દરેક વિખંડન દીઠ આપણને 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે છે. કેવી મળે છે એ પણ એક ઉદાહરણ આપીને આપણને સમજાવેલું છે ટેક્સ્ટ બુકમાં. એ પણ જોઈએ કે ધારો કે એક 240 પરમાણુ દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ આપેલું છે. આપણે એના બે ન્યુક્લિયસમાં ધારો કે આવા બે ન્યુક્લિયસમાં એનું વિખંડન થાય છે. હવે આ વચગાળાના ન્યુક્લિયસ છે એટલે આની બંધન ઉર્જા તમે જાણો છો, ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા 8.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જ્યારે આમની જે છે એ 7.6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ જે ઉર્જા છે આનો તફાવત લઈએ તો આપણને 0.9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આ તફાવત મળે છે. 0.9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આટલો તફાવત મળે છે. અને આને જો આપણે 240 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો અહીંયા મળતી જે ઉર્જા છે એ ઉર્જા આવે છે 216 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ રીતે આવા વિખંડનથી આપણને ઉર્જા મળે છે. આગળના ટોપિકમાં જોયું એમ કે વિખંડનમાં જે પ્રચલિત ઉર્જા સ્ત્રોત કરતાં વિખંડનની અંદર મળતી ઉર્જા વધારે હોય છે. તો આ એક ઉદાહરણ આપીને સમજાવેલું છે કે આપણને આ ટાઈપની વધારે ઉર્જા મળે છે. હવે આ ઉર્જા શરૂઆતમાં જે દ્રવ્યની અંદર જે આપણે એની અંદર રહેલા ન્યુટ્રોન અને નિપજ તરીકે મળતા જે ઘટકો છે જેને આપણે ટુકડાઓ કહીએ છીએ એની ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે અને પછી એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. તો આ વાત થઈ વિખંડનની પ્રક્રિયાની કે આ વિખંડન કઈ રીતે થાય છે તે સમજ્યા. હવે ત્યાર પછી આપણે લઈએ એના પછીનો ટોપિક છે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં આપણે જોઈએ તો હમણાં જ આપણે વિખંડનની પ્રક્રિયાઓ જોઈ. એ વિખંડનની પ્રક્રિયાઓમાં તમે જોયું કે એમાં આપણને પાછો વધારાના ન્યુટ્રોન પ્રાપ્ત થાય છે. હવે આવા કોઈ એક વિખંડન દીઠ પ્રાપ્ત થતા ન્યુટ્રોન છે એ એક વિખંડન દીઠ પ્રાપ્ત થતા ન્યુટ્રોન 2.5 છે. હવે જોકે 2.5 એટલે 2.5 ન્યુટ્રોન એટલે કોઈ અડધો ન્યુટ્રોન નથી હોતો, પરંતુ એ એક સરેરાશ લીધેલું છે. તો તમે આગળની પ્રક્રિયામાં વિખંડનની પ્રક્રિયામાં મિત્રો જોયું કે કોઈમાં આપણને 2 ન્યુટ્રોન વધારાના મળતા હતા, કોઈમાં 3 વધારાના ન્યુટ્રોન મળતા હતા, કોઈમાં 4 મળતા હતા. તો એ બધાની જો આપણે સરેરાશ લઈએ તો એક વિખંડન દીઠ આપણે આવા વધારાના 2.5 ન્યુટ્રોન પ્રાપ્ત થાય છે. હવે ફર્મીએ એવું સૂચવ્યું કે જો આ વિખંડનની અંદર મળતા ન્યુટ્રોનને આપણે બહાર છટકી જવા ન દઈએ તો એ જ ન્યુટ્રોન બીજા યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન નિપજાવી શકે અને ફરીથી પાછા આપણને વધારાના ન્યુટ્રોન પ્રાપ્ત થાય અને આ પ્રક્રિયા આપણે આ જ રીતે સતત આગળને આગળ વધારી શકીએ. તો આવી પ્રક્રિયાની આવી હારમાળાને આપણે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો એ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો એ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની આપણે વાત કરી, પણ આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં થોડીક મુશ્કેલીઓ પણ છે. એ મુશ્કેલીઓમાં પહેલી મુશ્કેલી એ છે કે જે પહેલા ન્યુટ્રોન હોય છે એ ન્યુટ્રોન ઝડપી હોય છે. એ ઉત્પન્ન થતા ન્યુટ્રોનની ઉર્જા 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે.
તો આપણે જે વિખંડન કરવું છે એ તો થર્મલ ન્યુટ્રોનની જરૂર છે, જેની ઉર્જા 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તેટલી. એટલે સૌથી પહેલું કાર્ય તો આ ન્યુટ્રોન ઝડપી હોય છે ઉર્જા વધારે હોવાને પરિણામે, એટલે એને આપણે દ્રવ્યમાંથી છટકી જતા અટકાવવા જોઈએ, દ્રવ્યમાંથી બહાર ન નીકળી જાય એ અટકાવવા જોઈએ. એ અટકાવવા માટે જ્યાં આ પ્રક્રિયાઓ થાય છે ત્યાં પરાવર્તક સપાટીઓ મૂકવામાં આવે છે. બીજું કે આની ઉર્જા ઓછી કરવી જોઈએ, તો આની હલકા ન્યુક્લિયસ સાથેના સ્થિતિસ્થાપક પ્રકીર્ણનથી એની ઉર્જા આપણે ઘટાડી શકીએ છીએ. જો હાઇડ્રોજન સાથે આવા ન્યુટ્રોનનું સ્થિતિસ્થાપક સંઘાત કરાવવામાં આવે તો એવો ન્યુટ્રોન લગભગ સ્થિર થઈ જાય છે અને બધી ઉર્જા પ્રોટોન લઈ જાય છે. એટલે આપણે અહીંયા બે બાબત ધ્યાનમાં રાખવી પડે કે એક તો આ જે ઝડપી ન્યુટ્રોન છે એ દ્રવ્યમાંથી બહાર છટકી ન જાય એટલા માટે આપણે એને ન્યુટ્રોન પરાવર્તક સપાટીઓ મૂકીને બહાર આવતા અટકાવવા પડે. બીજું એને ધીમા પાડવા પડે, અને ધીમા પાડવા માટે વપરાતા દ્રવ્યોને મોડરેટર કહેવાય છે. અને આ મોડરેટર એ જ્યાં વિખંડન થઈ રહ્યું હોય ત્યાં વિખંડનની અંદર આ મોડરેટર દ્રવ્યો રાખવામાં આવે છે. આ મોડરેટર દ્રવ્યો તરીકે પાણી, ભારે પાણી, બેરિલિયમ અને ગ્રેફાઇટ એ સારા મોડરેટર તરીકે કામ આપે છે અને એનો ઉપયોગ થાય છે. BARC બોમ્બે, જ્યાં અપ્સરા નામનું આપણું જે રિએક્ટર આવેલું છે એ રિએક્ટરની અંદર આવા મોડરેટર તરીકે પાણીનો ઉપયોગ થાય છે, જ્યારે આપણા દેશમાં બાકીના જે પાવર ઉત્પન્ન કરતા જે ન્યુક્લિયર રિએક્ટર છે એ ન્યુક્લિયર રિએક્ટરમાં ભારે પાણીનો ઉપયોગ થાય છે. મોડરેટર તરીકે રિએક્ટરોમાં એનો ઉપયોગ થાય છે. હવે રહી વાત ત્યાર પછી બીજી કે અહીંયા કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજેલા વિખંડનની સંખ્યા અને એની અગાઉની પેઢીના ઉપજેલા વિખંડનની સંખ્યાનો ગુણોત્તર, જેને આપણે ગુણક અંક અથવા મલ્ટિપ્લિકેશન ફેક્ટર તરીકે ઓળખીએ છીએ. આ જે મલ્ટિપ્લિકેશન ફેક્ટર અથવા ગુણક અંક છે એ ગુણક અંકનું મોટે ભાગે મૂલ્ય 1 રહેવું જોઈએ. જો એનું મૂલ્ય 1 કરતાં વધી જાય, એટલે કે આ કેનું મૂલ્ય જો 1 કરતાં વધી જાય તો આ જે આપણું રિએક્ટર છે એ સુપર ક્રિટિકલ પોઝિશનમાં આવી જાય છે, અને સુપર ક્રિટિકલ અવસ્થામાં આવી જાય તો પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થવા લાગે છે, અને એ અનિયંત્રિત થઈ જાય તો ધડાકો પણ થઈ શકે. અને એ અનિયંત્રિત થઈને ધડાકો થાય એટલે જેને આપણે પરમાણુ બોમ્બ તરીકે ઓળખીએ છીએ, એ પરમાણુ બોમ્બમાં આવી જ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા થતી હોય છે કે જ્યાં કેનું મૂલ્ય 1 કરતાં વધી જાય. આપણે અહીંયા એને ક્રિટિકલ પોઝિશનમાં જ રાખવો પડે, એટલે કેનું મૂલ્ય 1 હોવું જોઈએ તે સ્થિતિમાં રાખવો પડે, કારણ કે તો જ આપણે આનો ઉપયોગ મોટે ભાગે આપણે પાવર જનરેટ કરવા માટે, એટલે કે પાવર ઉત્પન્ન કરવા માટે જનરેટરોની અંદર કરીએ છીએ. અને એ જનરેટરોની અંદર જ્યારે ત્યાં કરવામાં આવે છે એટલે એ વખતે ન્યુક્લિયર રિએક્ટરની અંદર કેનું મૂલ્ય 1 હોવું જોઈએ. હા, જો કેનું મૂલ્ય 1 કરતાં ઘટી જાય તો પ્રક્રિયા ધીમી પડી અને બંધ પણ થઈ શકે છે. એટલે આ પ્રક્રિયા જે વિભાગમાં થઈ રહી છે, એટલે કે રિએક્ટરના જે ગર્ભ ભાગમાં અથવા જેને કોર ભાગ કહીએ એ કોર ભાગમાં થઈ રહી છે ત્યાં એટલા માટે ત્યાં આવા જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનનું શોષણ કરે એવા ન્યુટ્રોન શોષક સળિયાઓ પણ મૂકવામાં આવે છે, અને એ સળિયાઓ મોટે ભાગે બોરોન અને કેડમિયમના બનેલા હોય છે. એટલે કેનું મૂલ્ય જો 1 કરતાં વધી જાય તો એ સ્વયં સંચાલિત સળિયાઓ આપોઆપ ન્યુક્લિયરના રિએક્ટરના કોર ભાગમાં દાખલ થાય છે, અને દાખલ થઈને ત્યાં કેનું મૂલ્ય 1 થઈ જાય એટલે આપોઆપ પાછા દ્રવ્યમાંથી બહાર ખેંચાઈ આવે છે. બીજું કે અહીંયા આ જે પ્રક્રિયા થાય તો મેં હમણાં આગળના ટોપિકમાં તમને જે સમજાવ્યું તે પ્રમાણે કે અહીંયા ઉર્જા પહેલાં સૌપ્રથમ આ ઉર્જા આપણે જોયું કે એની ગતિ ઉર્જા સ્વરૂપે હોય નિપજોની, પરંતુ પછી એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તો અહીંયા જે ગર્ભભાગમાં જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય તો એને શીતન કાર્ય દ્વારા શીતકો દ્વારા બહાર લઈ જવામાં આવે છે, અને બહાર લઈ જવા માટે જે શીતકોની જરૂર પડે છે એ શીતક તરીકે આપણે અહીંયા વાયુ, હવા
વાયુ પાણી, હવા તો બેને એક થઈ જશે, એટલે વાયુ પાણી અને પ્રવાહી સોડિયમ ધાતુનો એવા શીતક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આ વાત થઈ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની. ચાલો વિદ્યાર્થીઓ મિત્રો, હવે એના પછીનો ટોપિક એ આપણે ન્યુક્લિયર રિએક્ટર છે. ન્યુક્લિયર રિએક્ટર એ આપણે હમણાં જ ભણ્યા એ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાના સિદ્ધાંત પર કામ કરતું આ એક ન્યુક્લિયર રિએક્ટર છે. પણ આ ન્યુક્લિયર રિએક્ટર થર્મલ ન્યુટ્રોન વિખંડન પર આધારિત ન્યુક્લિયર રિએક્ટર છે. એટલે અહીંયા જે આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં બળતણ વાપરીએ છીએ એ થર્મલ ન્યુટ્રોન દ્વારા વિખંડિત થાય તેવું બળતણ હોય છે. હવે એવું બળતણ એટલે સમૃદ્ધ યુરેનિયમ. એ સમૃદ્ધ યુરેનિયમ આ ન્યુક્લિયર રિએક્ટરનો જે ગર્ભભાગ છે એમાં બળતણ તરીકે એ હોઈ શકે. હવે એ ગર્ભભાગમાં એ વિખંડન દ્રવ્ય મૂકેલું હોય છે. એ વિખંડન દ્રવ્ય ઉપરાંત ન્યુક્લિયર રિએક્ટરના આ ગર્ભભાગની અંદર અહીંયા પરાવર્તક સપાટી મૂકેલી હોય છે. અહીંયા પરાવર્તક પણ રહેલા હોય છે અને એમની અંદર જ અહીંયા મોડરેટર પણ રહેલા હોય છે. અને આ મોડરેટર અને પરાવર્તકને આખું એક સાધન દ્વારા એક આખા ગર્ભભાગમાં એને કવર કરેલું હોય છે કે જેથી કરીને અંદરના વિખંડન દ્રવ્ય કે ન્યુટ્રોનનું લીકેજ થઈને બહાર ન આવી શકે તેવી રીતે. અને એ ઉપરાંત એની અંદર પછી એ આખું એક સાધન એને ફરીથી પાછું એક એવી રીતે આરક્ષિત કરવામાં આવે છે કે એમાં વિખંડન જ્યારે થાય ત્યારે વિખંડનના પરિણામે ઉદ્ભવતી જે ઉર્જા કે એવા રેડિયો એક્ટિવ જે વિકિરણ છે એ વિકિરણ બહાર ન આવે એ રીતે એને રક્ષિત કરેલું હોય છે. હવે આ એની અંદર આ જે રાખેલા છે એ છે આપણા જેને આપણે કહીએ નિયંત્રક સળિયા. તે આ નિયંત્રક સળિયા મેં તમને કહ્યું એમ બોરોન કે કેડમિયમના બનેલા હોય છે કે જે કેનું મૂલ્ય એડજસ્ટ કરવામાં જેનો ઉપયોગ થાય છે તે. હવે અહીંથી જે ઉષ્મા ઉત્પન્ન થાય એને શીતક દ્વારા, આ જે શીતક છે તો આ શીતક દ્વારા એને જ્યાં સ્ટીમ જનરેટર આવેલું છે એ સ્ટીમ જનરેટરમાં લઈ જવામાં. તો એને સ્ટીમ જનરેટરમાં લઈ જવામાં આવે છે. હવે સ્ટીમ જનરેટરની અંદર સ્ટીમ જનરેટ થાય એટલે એ સ્ટીમ જનરેટ જે થયેલી છે એને અહીંયાથી એને આ સ્ટીમને આ જે વરાળ છે એટલે કે સ્ટીમ એને ટર્બાઇન તરફ લઈ જવામાં આવે છે. અને એ જે ટર્બાઇન છે એ ટર્બાઇનને એ રોટેટ કરે છે જેના દ્વારા આપણને પાવર મળે છે. અહીંયા અને અહીંયા કન્ડેન્સરમાંથી પાણી લાવવામાં આવે છે અને જેનું વરાળમાં રૂપાંતરણ કરવામાં આવે છે. અને આ આખું એક ન્યુક્લિયર રિએક્ટર છે જે થર્મલ ન્યુટ્રોન વિખંડન ઉપર કાર્ય કરતું ન્યુક્લિયર રિએક્ટર છે. પણ જે આપણે વાત થઈ કે સમૃદ્ધ યુરેનિયમ હોઈ શકે, પણ આવા સમૃદ્ધ યુરેનિયમનું પ્રમાણ કુદરતમાં બહુ ઓછું મળે છે. એટલે હાલમાં ઘણા બધા આવા જે રિએક્ટર છે એ રિએક્ટરમાં પ્લુટોનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, પ્લુટોનિયમનો જે અર્ધ આયુ છે એ અર્ધ આયુ પણ ખૂબ જ ઓછો હોવાના પરિણામે એ પણ કુદરતમાં મળી આવતા નથી. તો એને પ્રક્રિયાઓ કરીને મેળવવામાં આવે છે. તો એને આ રીતે પ્રક્રિયા કરવામાં આવે છે. અને આ યુરેનિયમ ઉત્તેજિત અવસ્થામાં હોય એટલે એ તો એ એક પ્રોટોનનું
એટલે કે જેને આપણે માઇનસ બીટા કણ કહીએ છીએ એનું માઇનસ બીટા કણોનું ઉત્સર્જન કરી અને એ નેપ્ટુનિયમમાં રૂપાંતરણ પામે છે. આપણે આગળ વાત કરી તે પ્રમાણે માઇનસ બીટા કણનું ઉત્સર્જન થાય એટલે એનો પરમાણુ ક્રમાંક 1 જેટલો વધી જાય અને ફરી પાછું આ હજુ ઉત્તેજિત અવસ્થામાં છે એટલે એનું પણ ફરીથી વિખંડન થાય છે. અને આ રીતે આપણે પ્લુટોનિયમ મળે છે અને આવા પ્લુટોનિયમનો ઉપયોગ આપણે અત્યારે જે જનરેટર છે એ જનરેટરમાં ઘણા બધામાં આવા થર્મલ ન્યુટ્રોન આધારિત જનરેટર છે એમાં બળતણ તરીકે પ્લુટોનિયમનો ઉપયોગ પણ કરવામાં આવે છે. હવે આ જે જનરેટર જ્યાં પાવર જનરેટ થાય છે ત્યાં આવા રિએક્ટર આવેલા છે. આ રિએક્ટરની ચલાવવા અને એટલે કે સંચાલિત કરવા માટે ખૂબ જ વિશેષ કાળજીની જરૂર પડે છે. વિશેષ કાળજીમાં એના સંચાલન ત્યાર પછી સંચાલન આપણે કરીએ છીએ ત્યારે અને એને પરિણામે અંદર ઉત્પન્ન થતા જે વિખંડન દ્રવ્યો છે એના પરિણામે વિકિરણ ઉર્જા છે એ વિકિરણ ઉર્જા બહાર ન આવી જવી જોઈએ અને આ બધી વિશેષ કાળજીની જરૂર પડે છે. અને એટલે એ બધી જે જગ્યાએ આવા ન્યુક્લિયર જનરેટર આવેલા છે તે જગ્યાએ આ બધી વિશેષ કાળજી રાખવામાં આવે છે. અને ભારતના ઉર્જા જે આપણો ઉર્જાનો કાર્ય આખો પરમાણુ ઉર્જાનો જે આખો પ્રોગ્રામ છે એમાં આ બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. તો આ વાત થઈ ન્યુક્લિયર રિએક્ટરની જે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા પર આધારિત છે તેવાની. અને હવે ત્યાર પછીનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે તાપ ન્યુક્લિયર સંલયન. તો આપણે હમણાં જ આગળ જે વાત કરી આગલા લેક્ચરમાં કે ન્યુક્લિયર ઉર્જા જે છે એ ન્યુક્લિયર ઉર્જાના ટોપિકમાં આપણે 2 વિખંડન ભણ્યા અને બીજું સંલયન ભણ્યા. સંલયનની અંદર આપણે એ જોયું કે A ઇઝ લેસ ધેન 10 પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસને ભેગા કરીને જો આપણે ભારે ન્યુક્લિયસ બનાવી શકીએ તો ઉર્જાનું ઉત્સર્જન થાય છે. હવે એ પ્રક્રિયાને વિસ્તૃત રીતે આપણે અહીંયા સમજીએ. તો આપણે એ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનું ઉદાહરણ લઈને સમજીએ. અહીંયા 2 પ્રોટોન સંલયન પામીને એટલે સંલગ્ન થઈને એક ડ્યુટેરોન બનાવે છે. ડ્યુટેરોન બને છે એટલે એક પોઝિટ્રોન, ન્યુટ્રિનો અને 0.42 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જે ઉર્જા છે એ ઉર્જાનું ઉત્સર્જન થાય છે. હવે આમાંથી થતી અલગ અલગ પ્રક્રિયાઓ જોઈએ. તો અહીંયા 2 ડ્યુટેરોન ભેગા થઈને એક હિલિયમ 2He3 બનાવે છે. એક ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય છે અને સાથે સાથે આપણને મળતી ઉર્જા છે 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે એની અંદર આપણે એક
બે ડ્યુટેરોન ઉપરથી આપણને એક ટ્રિટિયમ મળે છે. એક ટ્રિટિયમ મળશે એટલે આપણને અહીંયાથી મળશે એક પ્રોટોન. 2 ને 2 4 એટલે 2 ને 4. એ રીતે અહીંયા આપણને ઉર્જા મળે છે 4.03 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે આ 3 પ્રક્રિયાઓ જોઈ. પહેલી પ્રક્રિયામાં 2 પ્રોટોન ભેગા મળીને અથવા 2 હાઇડ્રોજન ભેગા મળીને એક ડ્યુટેરોન બનાવે છે. પોઝિટ્રોન, ન્યુટ્રિનો અને 0.42 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું ઉત્સર્જન થાય છે. બીજામાં 2 ડ્યુટેરોન ભેગા થઈને 2He3 બનાવે છે. એક ન્યુટ્રોન અને 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ફરીથી આ એક પ્રક્રિયા 2 ડ્યુટેરોનની જ છે પણ જુદી રીતે થાય છે. એમની અંદર એક ટ્રિટિયમ અને હાઇડ્રોજન મળે છે અને 4.03 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું ઉત્સર્જન થાય છે. પણ અહીંયા તમે જોઈશો તો આ બધા જ જે કણ છે એ બધા જ કણ ધન વિદ્યુત ભારિત છે અને આ બધા જ કણ ધન વિદ્યુત ભારિત હોવાના પરિણામે જ્યારે આપણે એને સંલયન કરીએ છીએ ત્યારે કુલમના અપાકર્ષણનો બળનો સામનો કરવો પડે છે. એટલે એ વખતે એમની પાસે ઉર્જા કુલમના અપાકર્ષણના બળનો સામનો કરી અને એમને સંલયન કરી શકે તેટલી ઉર્જા હોવી જોઈએ. તો એ કુલમનું જે અપાકર્ષણ બળ ઉદ્ભવે એટલે કે બંને વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે એ કુલમ બેરિયર તરીકે ઓળખાય છે અને એ કુલમ બેરિયરને ઓળંગી જઈને એની ઉપર લઘુ અંતરી બળ અસર કરી શકે જેને આપણે ન્યુક્લિયર બળ કરીએ છીએ એટલી ઉર્જા પ્રબળ હોવી જોઈએ. તો હવે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ કે દાખલા તરીકે આ 2 પ્રોટોન છે. તો આ 2 પ્રોટોન વચ્ચે ઉદ્ભવતો કુલમ બેરિયરનું મૂલ્ય 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે આ 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આ બેરિયરનું મૂલ્ય છે. તો આ પ્રક્રિયા કરવી હશે તો આપણે સામાન્ય તાપમાને આ પ્રક્રિયા નહીં કરી શકીએ. તો એના જે કુલમ બેરિયરનું જે મૂલ્ય આપેલું છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, તો એના ઉપરથી આપણે શું કરીશું તો એના ઉપરથી આપણે તાપમાનની ગણતરી કરી શકીએ છીએ. અને આ રીતે જો આપણે તાપમાનની ગણતરી કરીએ તો આ તાપમાન 3 × 10⁹ કેલ્વિનનું તાપમાન મળે છે. એટલે કે આટલા ઊંચા તાપમાન આપણે જ્યારે કરીએ ત્યારે આ 2 પ્રોટોન સંલયન પામીને ડ્યુટેરોન અથવા આપણે જેને ડ્યુટેરિયમ કહીએ છીએ એમાં એ રૂપાંતરણ પામી શકે છે. એટલે કે હવે એની વ્યાખ્યા જોઈએ તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે એ વ્યાખ્યાની અંદર તાપ ન્યુક્લિયર સંલયન એટલે શું. તો કુલમના અપાકર્ષણના બળને ઓળંગી અને સંલયન પામી શકે તે માટે તાપમાન વધારીને ઉર્જા આપીને જે આપણે સંલયન કરીએ છીએ એ સંલયન એટલે તાપ ન્યુક્લિયર સંલયન તરીકે ઓળખાય છે. ફરીથી સમજો કે કુલમના જે કુલમ બેરિયર છે એ કુલમ બેરિયરને ઓળંગીને તાપમાન વધારીને એને પૂરતી ઉર્જા આપીને સંલયન કરાવવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ તો તાપ ન્યુક્લિયર સંલયન તરીકે ઓળખાય છે. તો આ વાત થઈ તાપ ન્યુક્લિયર સંલયનની. અને હવે આપણે જોઈએ એના પછીનો આપણો ટોપિક છે એ છે સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયા.
સૂર્યનું કેન્દ્રીય ભાગનું તાપમાન 1.5 × 10⁷ કેલ્વિન છે. તો એની અંદર પણ આવા પ્રોટોન ચક્ર નામની સંલયન પ્રક્રિયા થાય છે. તો એ સંલયન પ્રક્રિયા જે થાય છે એ પ્રોટોનની ઉર્જા એની સરેરાશ ઉર્જા કરતાં ઘણી બધી વધારે હોવી જોઈએ, તો જ સૂર્યમાં એ સંલયન પ્રક્રિયા શક્ય બને. હવે સૂર્યમાં થતી જે સંલયન પ્રક્રિયા છે એ સંલયન પ્રક્રિયાને આપણે ઇક્વેશન દ્વારા સમજીએ. તો સૂર્યમાં આ પ્રકારે સંલયન પ્રક્રિયા થાય છે. એમાં પ્રથમ બે પ્રોટોન સંલયન પામે છે. પ્રોટોન સંલયન પામીને આપણને મળે છે ડ્યુટેરોન 1H2 અને 1H2 ડ્યુટેરોન મળે છે. સાથે સાથે એની અંદર પોઝિટ્રોન અને ન્યુટ્રિનો કણ મળે છે અને એ પ્રક્રિયામાં છૂટી પડતી જે ઉર્જા છે એ 0.42 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે ત્યાર પછી એક પ્રક્રિયા થાય, એમાં સંલયન થાય પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનનું, અને એમાં બે ગેમા વિકિરણ જેટલી ઉર્જા, ગેમા વિકિરણ અને 1.02 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડે છે. અને પછી એ ડ્યુટેરોનનું ફરી પાછું પ્રોટોન સાથે પ્રક્રિયા થાય, એટલે કે એનું સંલયન થાય અને આપણને 2He3 અને એક ગેમા વિકિરણ અને 5.49 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે છે. હવે આ પ્રક્રિયા એક વખત થઈ એટલે આપણને એક 2He3 મળે. ફરી પાછી આ પ્રક્રિયા, આવી જ પ્રક્રિયા એક બીજી વખત થાય એટલે ફરી પાછો આપણને 2He3 મળે અને આ 2He3 મળે એટલે 2He3 અને 2He3 અને મેં કહ્યું તેમ કે આ ત્રણ પ્રક્રિયાઓ બે વખત થાય અને બે વખત થાય એટલે તો આપણને બે 2He3 ન્યુક્લિયસ પ્રાપ્ત થાય અને એ 2He3 ન્યુક્લિયસ જ્યારે સૂર્યમાં ઉત્પન્ન થાય પછી એ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને 2He4 હિલિયમ બને અને ફરીથી પાછા બે પ્રોટોન મળી જાય અને એ પ્રક્રિયામાં 12.86 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે. તો તમે આ પ્રક્રિયાને બે વખત એટલે આને બે વડે ગુણો, આ ઉર્જાને. આ પ્રક્રિયા બે વખત થાય એટલે આમને બે વડે ગુણો અને આ પ્રક્રિયા બે વખત થાય એટલે એમને બે વડે ગુણો અને પછી આ પ્રક્રિયા થાય તો એ બધાના પરિણામે આપણને 26.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જે સૂર્યમાં ઉત્પન્ન થાય છે એ આવી એક પ્રક્રિયા થાય તેના પરિણામે આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે કુલ 1 2 3 અને આ 2 ને 2 4 અને અહીંયા એક એટલે 2 6 તો એટલા પ્રોટોનનો યુઝ થાય તો ફરી પાછા બે પ્રોટોન તો ફરીથી મળી આવે છે. એટલે એની અંદર ફરીથી પ્રોટોન મળી આવે છે એટલે એની અંદર થતી પ્રોટોન ચક્ર પ્રક્રિયામાં આવી રીતે ફરીથી પ્રોટોન મળે છે અને પ્રોટોન અથવા જેને હાઇડ્રોજન કહીએ તે હાઇડ્રોજન મળે છે અને આ પ્રક્રિયા પ્રોટોન ચક્રીય પ્રક્રિયા તરીકે ઓળખાય છે. અને આ પ્રોટોન ચક્રીય પ્રક્રિયામાં હાઇડ્રોજન
એ બળતણ તરીકે છે અને હાઇડ્રોજનનું દહન થઈ અને હિલિયમ બને છે અને સૂર્યની ઉંમર 3 × 10⁹ યર અંદાજવામાં આવેલી છે. એટલે કે હજુ આટલા વર્ષ સુધી સૂર્યને કશું થશે નહીં. એટલે કે આટલા વર્ષ સુધી સૂર્યની અંદર ચાલતી આ બધી પ્રક્રિયાઓ આટલા વર્ષ સુધી ચાલશે અને એ લગભગ આપણને 500 કરોડ વર્ષ એટલે કે 5 બિલિયન યર સુધી આટલા વર્ષ સુધી સૂર્ય સતત આપણને ઉર્જા આપતો રહેશે. હવે ત્યાર પછી શું થશે? તો ત્યાર પછીનો અંદાજ વૈજ્ઞાનિકોનો એવો છે કે આ આખી એક વખત આ બધું જ હાઇડ્રોજનનું બળતણ તરીકે દહન થઈ જશે. બધા જ બળતણનું દહન થઈ ગયા પછી હિલિયમ બનશે અને હિલિયમ બનશે એટલે એ ઠંડી પડશે. સૂર્ય ઠંડો પડશે. સૂર્ય ઠંડો પડશે એટલે એનું સંકોચન થશે. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સંકોચન થશે અને સંકોચન થશે એટલે ફરીથી તાપમાન એનું વધશે અને લગભગ 10⁸ કેલ્વિન જેટલું તાપમાન થશે અને ફરીથી એક જાયન્ટ સ્વરૂપ પ્રાપ્ત કરશે અને ત્યાર પછી એમાં હિલિયમ કાર્બન ચક્રીય પ્રક્રિયા થશે અને ફરી પછી ઉર્જા આપશે. આવો એક વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે સૂર્યમાં આટલા વર્ષો પછી આવું થશે તે. તો આ વાત થઈ સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયાની. અને હવે એક નાનકડો એવો છેલ્લો ટોપિક જે છે આપણે નિયંત્રિત ન્યુક્લિયર તાપ સંલયન. તો આપણે જે પ્રક્રિયા જોઈ તાપ સંલયનની, જે આવા તારાઓ સૂર્ય કે એવા બીજા તારાઓમાં થતી આવી તાપ સંલયનની પ્રક્રિયાનો નકલ કરી અને એવી નિયંત્રિત તાપ સંલયન પ્રક્રિયાઓ આપણા પ્રયોગશાળાઓમાં એટલે કે રિએક્ટરમાં અંદર કરી અને એ રિએક્ટરમાં એવી પ્રક્રિયાઓ કરી અને આપણે ઉર્જા મેળવી શકીએ એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પણ એવી ઉર્જા મેળવવામાં હમણાં જ આપણે જોયું કે તાપમાન ખૂબ જ વધી જાય છે અને તાપમાન ખૂબ જ વધી જાય છે એટલે ત્યાં દ્રવ્યનું, જેને આપણે ચોથું સ્વરૂપ કહીએ એવું, એ ધન આયનો અને ઇલેક્ટ્રોનનું મિશ્રણ એ પ્લાઝમા સ્વરૂપમાં હોય છે અને આટલું ઊંચું તાપમાન કોઈ પણ પાત્ર સહન કરી શકે તેમ નથી. એટલે આજે એના વિશ્વભરમાં ઘણા બધા દેશોમાં આના ઉપરના નિયંત્રિત તાપ સંલયન પ્રક્રિયા માટેના પ્રયોગો ચાલી રહ્યા છે અને એવો જ પ્રયોગ આપણા ભારતમાં પણ અહીંયા અમદાવાદ નજીક ભાટ ગામ ખાતે IPR ખાતે આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને જો એ સક્સેસ જાય તો ઉર્જા મેળવવામાં ઘણો બધો ફાયદો થાય તેમ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ. આપણે 2-3 તો આગળના લેક્ચરમાં ગણેલા છે. હવે આપણે 13.4 જોઈએ. એની રકમ આપણે બુકમાંથી જોઈએ તો 13.4 નંબરનું જે ઉદાહરણ છે એની આપણે વાત કરીએ તો 13.4 ઉદાહરણમાં તમને એવું કહે છે કે આલ્ફા ક્ષય પામતા યુરેનિયમ 92-238 ના ન્યુક્લિયસનો અર્ધાયુ જે છે એ અર્ધાયુ આપણને આપેલો છે 4.5 × 10⁹ યર અને 1 યર બરાબર 3.16 × 10⁷ સેકન્ડ આપણને આપેલી છે. અને આપણને શોધવાનું શું કહેલું છે તો આના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે. આવો 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી આપણે શોધવી છે. ચાલો તો પહેલાં તો આપણે અર્ધાયુ જે વર્ષમાં છે એને આપણે સેકન્ડમાં લઈ જઈએ તો T½ = 4.5 × 10⁹ અને મલ્ટીપ્લાય 3.16 × 10⁷. તો જો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો
4.5 ઇન્ટુ 3.16 એ આવે છે 14.22 અને આ આવશે 16. એને આપણે આગળ લઈ જવું હોય તો હજુ આ રીતે લઈ જઈ શકીએ. પાવર ચેન્જ કરવો હોય તો આટલી સેકન્ડ થશે. હવે 1 મોલ પરમાણુ એટલે પરમાણુની સંખ્યા કેટલી, તો તમે એ પણ જાણો છો કે એવોગેડ્રો અંક જેટલી. તો આપણે એનો ઉપયોગ કરી અને પરમાણુની સંખ્યા શોધીએ પહેલા. તો દળ ગ્રામમાં અને પરમાણુની સંખ્યા હવે જો 238 ગ્રામ દળ હોય, એનો પરમાણુ દળાંક છે એટલું, તો જો 238 ગ્રામ દળમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક એટલે 6.025 ઇન્ટુ 10⁻23 હોય તો 1 ગ્રામમાં કેટલી, તો આપણે એ રીતે શોધી શકીશું. અને આને આપણે ભાગાકાર કરીને મેળવીએ તો 6.025 ડિવાઈડ બાય 238 તો 6.023 ડિવાઈડ બાય 238 તો એ મળે છે આપણને 0.0253 ઇન્ટુ 10⁻23. હજુ એને આગળ આપણી રીતે લેવું હોય તો આપણે આમ લખીશું કે 2.53 ઇન્ટુ 10⁻21. તો આટલા પરમાણુઓ આપણને મળ્યા. હવે આ પરમાણુઓ મળે એના ઉપરથી હવે આપણે એની એક્ટિવિટી શોધીએ. તો એક્ટિવિટીનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમે ભણ્યા કે R = λn. હવે આ R = λn માં લેમડાનું જો લઈએ તો આપણી પાસે સૂત્ર અર્ધ આયુ સાથેનો સંબંધ એમનો આવો મળશે. અને આ કિંમત મૂકીને હવે આપણે ગણીએ તો એની એક્ટિવિટી તો આપણે આ ગણતરી કરીએ તો 0.693 મલ્ટીપ્લાય બાય 2.53 ડિવાઈડ 1.422 તો એ મળશે આપણને 1.233 ઇન્ટુ હવે અહીંયા જાય એટલે આવશે 10⁻17 ને 4 21 એટલે 10⁻4 સેકન્ડ ઇનવર્સ, અથવા એને આપણે બેકવેરલમાં લખીએ તો આટલા બેકવેરલ. કારણ કે આપણે આગળ જોયું કે એક્ટિવિટીના જે એકમ છે એક્ટિવિટીના એકમમાં એક બેકવેરલ છે અને બીજો ક્યુરી છે. જો કોઈનું વિખંડન 1 સેકન્ડમાં એક જ વિખંડન થતું હોય તો એની એક્ટિવિટી એક બેકવેરલ છે એમ કહેવાય. અને જો 1 સેકન્ડમાં 3.7 ઇન્ટુ 10⁻10 વિખંડન થતા હોય તો એની એક્ટિવિટી એક ક્યુરી છે એમ કહેવાય. તો આ આપણે જોયું ઉદાહરણ 13.4 અને એની એક્ટિવિટી આપણે શોધી. હવે ત્યાર પછીનું લઈએ તો ત્યાર પછીનું તો વિદ્યાર્થી મિત્રો સીધું એમ જ એક સાદી ગણતરી જેને આપણે કહીએ 1 માર્કનો પ્રશ્ન છે એવું જ એકદમ સિમ્પલ ઉદાહરણ આપેલું છે કે ટ્રિટિયમ
આપણને આપેલું છે ટ્રિટિયમ, જેને ટ્રિટ્રોન પણ કહીએ છીએ આપણે, તે એનો અર્ધાયુ આપ્યો છે આપણને 12.5 વર્ષ. અને પછી તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમ નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહ્યો હશે. આ 1 માર્કનો આમ તો પ્રશ્ન કહેવાય કે એનો અર્ધાયુ છે. તો આપણે અર્ધાયુના ટોપિકમાં જોયું કે દર અર્ધ આયુના અંતે એનો અવિભંજિત ભાગ છે એ દર અર્ધ આયુના અંતે અડધો અડધો થતો જાય. ધારો કે આપણે જ્યારે જીરો સમય હોય, આપણે સમય t બરાબર 0 લઈએ ત્યારે અવિભંજિત ભાગ, આપણને અવિભંજિત ભાગ પૂછ્યો છે ને, અવિભંજિત મૂળ કેટલો અંશ અવિભંજિત હશે એવું પૂછ્યું છે. તો આપણે t બરાબર જ્યારે રીડિંગ લેવાની શરૂઆત કરીએ ત્યારે અવિભંજિત જે પરમાણુ, અવિભંજિત ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ N0 હશે. પછી તો હાફ સમય પાસ થાય એટલે 12.5 વર્ષ પસાર થાય એટલે આનું આ થઈ જશે N0/2, એટલે કે N0/2 જેટલા ન્યુક્લિયસ વિભંજિત થઈ ગયા હશે અને બાકીના અવિભંજિત હશે N0/2, એટલે કે હાફ ભાગ અવિભંજિત હશે. હજુ આપણને 25 વર્ષ કીધા એટલે આ 12.5 અને 2t હાફ લઈએ તો આ 25 વર્ષ થશે અને 25 વર્ષને અંતે આવશે N0/4. તો આના ઉપરથી આપણને અંશ પૂછ્યો છે તો 1/4 અંશ એનો અવિભંજિત હશે, જ્યારે 3/4 એનો વિભંજિત ભાગ થયો હશે. આપણને અવિભંજિત પૂછ્યું છે એટલે આપણે જે આગળ ભણ્યા તે પ્રમાણે અવિભંજિતની રીતે આપણે શોધ્યું છે. ચાલો ત્યાર પછીનું એક ઉદાહરણ જોઈએ. હજુ 13.6 એમાં કેટલીક માહિતી આપણને આપેલી છે, પહેલા એ નોટ કરી લઈએ. આપણને આટલી માહિતી આપેલી છે. પ્રતીક એ પ્રોટેક્ટી નિયમ તરીકે ઓળખાય છે. આનું પ્રોટેક્ટી નિયમ, જેનો પરમાણુ ક્રમાંક 91 છે. હવે આપણને આમાં 2 પ્રશ્ન પૂછ્યા છે. એક તો કે યુરેનિયમમાંથી આલ્ફાનો ક્ષય થાય તો પ્રક્રિયામાં વિમુક્ત થતી ઉર્જા ગણો. ચાલો પહેલા એ પ્રશ્ન લઈ લઈએ. તો આમાંથી આલ્ફાનો ક્ષય થાય તો આપણે આલ્ફા ક્ષયમાં આપણે આ જ ઉદાહરણ લઈને સમજ્યા છીએ એટલે આપણને ખ્યાલ પણ છે. તો આપણે એ ક્ષયમાં આપણે મળતી ઉર્જા શોધવી છે. તો આપણે પહેલા એ પ્રક્રિયા લખીએ. તો પ્રક્રિયામાં તમે જાણો છો યુરેનિયમ 92238
તો આ પ્રક્રિયામાં આપણે જ્યારે ભણ્યા આલ્ફા ક્ષય ત્યારે જોયું કે આ પ્રક્રિયા આપમેળે થાય છે, એટલે આમનું જે દળ છે જનક ન્યુક્લિયસનું દળ એ એના જનિત ન્યુક્લિયસ એટલે કે એની નિપજ જે મળે એ નિપજનો દળ કરતાં વધારે હોય તો જ આ પ્રક્રિયા આપમેળે થઈ શકે. એટલે આ પ્રક્રિયામાં વિમુક્ત થતી ઉર્જા જો આપણે લેવી હોય તો Q ઇક્વલ ટુ MU માઇનસ MTH માઇનસ MHE ગુણ્યા C². તો અહીંયા આપણે લઈએ તો આ આવશે 238.05079 માઇનસ 234.04363 માઇનસ 4.00260. આ બધા જ એટોમિક માસ યુનિટમાં છે. અહીંયા બધા જ આપણે યુ લખીએ તો આ બધા જ એટોમિક માસ યુનિટમાં છે અને એને ગુણ્યા C². હવે આ તફાવત લઈ લઈએ આપણે તો અહીંયા આપેલું છે 238.0579 માઇનસ 234.04363 માઇનસ 4.00260 અને એમ વેલ્યુ મળશે આપણને 0.01167 એટોમિક માસ યુનિટ ગુણ્યા C² બરાબર આપણે અહીંયા લઈશું આપણને કદાચ આપી દેવામાં આવે છે મોટે ભાગે આ 1 એટોમિક માસ યુનિટ ઇક્વલ ટુ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા. જોઈ લઈએ, આપણે કદાચ આપેલી હશે જ, એ આપણને અહીંયા નથી આપેલી છે પણ અંદર નીચે આપેલી છે. તો આને એટોમિક માસ યુનિટમાં આ રીતે લખે છે. તો હવે આપણે આમનો એની સાથે ગુણાકાર કરીએ તો 0.01167 એટોમિક માસ યુનિટ ગુણ્યા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટોમિક માસ. તો એની ગણતરી કરીએ તો 0.01167 ગુણ્યા 931.5 તો એ આવશે 10.8706 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી ઉર્જા આ એક આલ્ફા ક્ષયના ઉત્સર્જન દ્વારા જો આ યુરેનિયમનું વિભંજન થઈ અને થોરિયમ ન્યુક્લિયસ બને તો આટલી ઉર્જાનું ઉત્સર્જન થશે. હવે એ જ રીતે એમની અંદર એક બીજો પ્રશ્ન પણ તમને વિદ્યાર્થી મિત્રો પૂછેલો છે, એ જોઈ લઈએ. તો બીજો જે પ્રશ્ન છે એમાં તમને એવું કહે છે કે યુરેનિયમનું સ્વતઃ એટલે કે આપમેળે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં તેમ દર્શાવો. એટલે એ આપમેળે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકતું નથી તેમ દર્શાવીએ. આ જ માહિતીનો ઉપયોગ કરવાનો છે. આપણે એક વિચારીએ કે આ પ્રક્રિયા કે યુરેનિયમ 92238 એમાંથી બન્યું પ્રોટેક્ટિનિયમ Pa 91237 અને એક પ્રોટોન ધારો કે ઉત્સર્જિત થાય છે. આવી એક પ્રક્રિયા આપણે વિચારીએ. આ જો પ્રક્રિયા આપણે વિચારીએ તો આ પ્રક્રિયાની અંદર મિત્રો આપણે એની
ઉર્જા ગણીએ, જો ઉર્જા આપણને આ રીતે ધન મળે તો એ પ્રોટોનનું ઉત્સર્જન કરી શકશે, જો ઉર્જા ધન નહીં મળે તો નહીં કરી શકે. આપણે વિચારીએ કે Q ઇક્વલ ટુ MU માઇનસ MPa માઇનસ MH ગુણ્યા C સ્ક્વેર. તો અહીંયા આપણે મૂકતા જઈએ તો અહીંયા આવશે 238.05079 માઇનસ 237.05121 માઇનસ 1.00783 ગુણ્યા C સ્ક્વેર. હવે આ આપણે ગણતરી કરીએ, આગળ ગણતરી કઈ રીતે, એવી રીતે જ કરવાની છે. તો 238.05079 માઇનસ 237.05121 માઇનસ આપણે આ લીધી છે તે 1.00783. તો એ આપણને અહીંયા મળે છે માઇનસ 0.00825 ગુણ્યા C સ્ક્વેર કરીએ તો અહીંયાથી જ તમને ખ્યાલ આવી જશે કે આ ઉર્જા માઇનસ આવે છે, અને માઇનસ ઉર્જા આવે એટલે એમાંથી પ્રોટોનનું ઉત્સર્જન શક્ય નથી. એને ફરીથી આપણે આ રીતે ગુણાકાર કરીને મેળવીએ. તો એને ગુણ્યા 931.5 મલ્ટીપ્લાય બાય 0.00825 તો આવશે માઇનસ 7.6848 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે, કારણ કે એની અંદર માઇનસ ઉર્જા આવે છે. એટલે યુરેનિયમના ન્યુક્લિયસમાંથી જો તમારે પ્રોટોનનું ઉત્સર્જન કરાવવું હોય તો આટલી ઉર્જાની જરૂર પડે. અને એમ પણ તમે જોવા જાઓ તો આ બંનેના દળ કરતાં આમનું દળ ઓછું છે, એટલે આપમેળે ક્યારેય યુરેનિયમના ન્યુક્લિયસમાંથી પ્રોટોનનું ઉત્સર્જન થઈ શકે નહીં. તો આ વાત થઈ આ ઉદાહરણની. થેન્ક યુ.